શું તમને ખબર છે એશિયાનું સૌથી સમૃદ્ધ ગણાતું ગામ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું માધાપર છે? માત્ર ગામ હોવા છતાં અહીંયા 15 જેટલી બેંકો છે અને કુલ 7,000 કરોડ જેટલી ડિપોઝિટ છે, જેનાથી આ ગામ દેશ નહીં આખા એશિયામાં ચર્ચાનું કેન્દ્ર છે. ભુજથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં મુખ્યત્વે પટેલો વસે છે અને અંદાજે 30,000 જેટલી વસ્તી છે, જેમાંથી લગભગ 1200 પરિવારો તો વિદેશમાં છે. આફ્રિકા, યુકે અને અમેરિકામાં સફળતા મેળવ્યા પછી માધાપરવાસીઓ પોતાના કમાયેલા નાણાં ગામની બેંકોમાં જ ડિપોઝિટ કરે છે, જેથી ડિપોઝિટનો આંકડો વર્ષે ને વર્ષે આસમાને પહોંચી ગયો છે. પોસ્ટ ઓફિસમાં જ 2,000 કરોડથી વધુ થાપણ છે. ગામમાં જૂનાવાસ, નવાવાસ અને વર્ધમાન નગર એમ 3 ગ્રામ પંચાયત હોવા છતાં એકતા અનોખી છે. અહીંયા મોટા બંગલોઝ, શાળાઓ, હાઈસ્કૂલ, સ્પોર્ટ્સ સેન્ટર, તળાવો, પાકા રસ્તાઓ એટલે કે શહેરોને પણ શરમાવે એવી સુવિધાઓ છે આ ગામમાં. વિદેશમાં વસતા માધાપરવાસીઓ શિક્ષણ, આરોગ્ય, ગૌશાળા, વૃદ્ધાશ્રમ અને વિકાસ કાર્યોમાં મોટો ફાળો આપે છે. અહીંયા 5 થી 6 કરોડના મકાન, 70 લાખથી 1 કરોડની કિંમતની દુકાનો આવેલી છે. આસપાસના ગામડાના લોકો તેમજ ભુજમાં રહેતા લોકો માધાપરના શાંત વાતાવરણમાં તેમજ અહીંયા સુવિધા જોઈને અહીંયા રહેવા માટે આવવાનું પસંદ કરે છે. એટલા માટે જ માધાપર આજે એનઆરઆઈઓનું સૌથી ધનિક ગામ અને ગુજરાતની ગૌરવ ગાથા ગણાય છે.